નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગરથાણની જમીન એટલે શું. દર્શક મિત્રો, જમીનના કાયદાની અંદર આની વ્યાખ્યા આપેલી છે કે ગરથાણની જમીન એટલે ઘર બનાવવાના હેતુસર કોઈપણ વ્યક્તિએ ધારણ કરેલી જે જમીન છે તેને ગરથાણની જમીન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ દર્શક મિત્રો, તેની અંદર એ પણ જણાવવામાં આવેલ છે કે ઘર બનાવવાના હેતુસર જમીન ધારણ કરેલ હોય, પરંતુ જો ઘર તેની પર ન પણ બનેલ હોય તેમ છતાં પણ તે જમીનનો સમાવેશ ગરથાણની અંદર કરવામાં આવી શકે છે. તે જમીનની અંદર ઘર બનાવેલ હોય અથવા ન પણ બનાવેલ હોય, પરંતુ તે જમીનને એકદમ લગોલગ એટલે કે અડીને કોઈ ખુલ્લી જગ્યા આવેલી હોય, જે ઘર બનેલું છે એ ઘરની આજુબાજુમાં જે જમીન છે કે જે ઘરને બિલકુલ અડીને છે તે જમીનનો પણ ગરથાણની અંદર સમાવેશ કરવામાં આવે છે. દર્શક મિત્રો, ગરથાણની જે જમીન છે એ સૌથી વધારે આપણને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે, કે જેને આપણે આજુબાજુ ઘર જે બન્યું છે તેની આજુબાજુની જે ખુલ્લી જગ્યા છે તેનો સમાવેશ પણ આપણે ગરથાણની જમીનની અંદર કરી શકીએ છીએ. મોટા ભાગે દર્શક મિત્રો, જે ઘર બન્યું છે તેની પાછળના ભાગને આપણે વાડો કહી શકીએ છીએ, પણ આગળની જે ખુલ્લી જગ્યા છે જેને આપણે આંગણું કહીએ છીએ, તે જે આંગણાની જે જગ્યા છે તે પણ ગરથાણની અંદર તેનો સમાવેશ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.